બનાસકાંઠાના દિયોદર પંથકમાં પણ હાલ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે સાલપુરા ગામની પ્રાથમિક શાળાના 145 જેટલા બાળકોને દાતા દ્વારા સ્વેટરનું વિતરણ કરાયું હતું। ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। અસહ્ય ઠંડીના પગલે જનજીવન પર પણ માઠી અસર વર્તાઈ રહી હોવાથી નાના બાળકોને કડકડતી ઠંડી સામે રક્ષણ આપવાના ઉદ્દેશ્ય સાથે દાતાઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં આવેલ પ્રાથમિક શાળાઓમાં નાના ભૂલકાઓને સ્વેટરનું વિતરણ કરાઈ રહ્યું છે। ત્યારે દિયોદર તાલુકાના સાલપુરા ગામની પ્રાથમિક શાળાના સ્થાપના દિવસે બાળકોને સ્વેટર વિતરણ કરવાનો વાયદો કરનારા દાતા જીગરભાઈ ગુર્જર દ્વારા સાલપુરા પ્રાથમિક શાળાના બાળકોને આજે ગરમ સ્વેટરનું વિતરણ કરાયું હતું। આ પ્રસંગે દાતાઓએ ભૂલકાઓને સ્વેટર વિતરણ કરવાનો મોકો આપવા બદલ શાળાના આચાર્ય અને શાળા પરિવારનો આભાર માન્યો હતો। શાળાના આચાર્ય સમીરભાઈ પટેલે પણ દાતાનો આભાર વ્યક્ત કરી આગામી સમયમાં પણ તેઓ સેવાકીય કામગીરી કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી। થોડા દિવસ પહેલાં સાલપુરા પ્રાથમિક શાળાના સ્થાપના દિવસ નિમિત્તે જે કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારે મને અને ગામના ઘણા બધા આગેવાનોને આમંત્રણ અપાયું હતું। તો ત્યારે મેં વિચાર્યું કે સાલપુરા પ્રાથમિક શાળાના બાળકો મોટાભાગના જરૂરિયાતમંદ અને ખેડૂત પરિવારમાંથી આવે છે, તો એમને નેક્સ્ટ શિયાળામાં ઠંડીથી રક્ષણ માટે એમના સારા સ્વાસ્થ્ય માટે એક સ્વેટર વિતરણ કરવાનો મેં જાહેરાત કરી હતી। તો આજ રોજ મેં અને મારા પરિવાર દ્વારા લગભગ 150 જેટલા બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું। અમને આવો સેવાનો લાભ આપવા માટે અને શાળા પરિવારનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।